ચલો ગયા વખતે આપણે પારિમાણિક વિશ્લેષણની યથાર્થતા ચકાસવાની આપણે એક મેથડ જોયેલી, બરાબર. હવે એની અંદર આપણે બે ટાઈપની અંદર દાખલા જોયેલા. એક સામાન્ય ગુણાકાર કે ભાગાકાર સ્વરૂપે દાખલો હોય તો તમારે ડાબી બાજુનું પરિમાણ અને જમણી બાજુનું પરિમાણ તમારે ચેક કરવાનું. ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર જો સરખું આવે તો આપણે એવું કહી શકાય કે એ પારિમાણિક દ્રષ્ટિ યથાર્થ છે. પારિમાણિક સૂત્રની મદદથી આપણે એવું કહી શકીએ સાચું સમીકરણ છે ખોટું છે. બીજું આપણે સરવાળા બાદબાકી સ્વરૂપે સ્વરૂપ હોય તો ભાઈ કે દરેક પદનું પારિમાણિક સૂત્ર ચેક કરો, દરેક પદનું સૂત્ર ચેક કરો અને આપણને એવું મળે કે દરેક પદનું સૂત્ર સરખું આવે તો આપણે એવું કહી શકાય કે આપેલું સમીકરણ સાચું છે, બરાબર. હવે કોઈક વિદ્યાર્થીએ દાખલો મોકલેલો, એ દાખલો આપણે પહેલા સોલ્વ કરી દઈએ, બરાબર. અહીંયા આગળ તમને એને એવું મોકલેલું છે ભાઈ કે આ ત્રણ સમીકરણમાંથી કયું સમીકરણ યથાર્થ છે ચેક કરવાનું છે, બરાબર. એટલે યથાર્થતા ચેક કરવાની છે. આ કોઈક દાખલો મોકલ્યો છે કોઈકે, બરાબર. યથાર્થતા ચકાસો. તમારે કોઈ ડાઉટ હોય તો બી મારા વોટ્સઅપ નંબર ઉપર તમારે મેસેજ કરી દેવાનો. કોઈ એક્ઝામ્પલમાં ના ખબર પડતી હોય તો આપણે સોલ્યુશન કરી દઈશું એમ. ચલો હવે આની અંદર આપણને ત્રણ સમીકરણ આપેલા છે. એની અંદર કયા કયા યથાર્થ છે, પણ આની અંદર બધું આપેલું હશે તમને. ભાઈ ટી અહીંયા આવર્તકાળ કહેવાય, બરાબર. આ કેપિટલ ટી ને કહેવાય છે આવર્તકાળ. બધી રાશિ લખેલી હશે. આર જે છે એને ત્રિજ્યા કહેવામાં આવે કે અંતર કહેવામાં આવે. અને અહીંયા આગળ એમ જે છે એ દળ છે આપણું. અને આ જે કેપિટલ જી લખેલો છે ને એ જે કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, બરાબર. ગુરુત્વાકર્ષણનો અચળાંક. હવે આનો એકમ તમારે જે છે ને સૂત્ર ઉપરથી યાદ રાખવો પડે. ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંકનો એકમ આપણે પારિમાણિક સૂત્રમાં આવ્યો નથી, પણ આપણે યાદ રાખવો પડે, કદાચ પૂછી નાખે તો. બાકી આવા અંદર આપણે દાખલો કરવો પડે ને પછી એનો એકમ ડિરાઈવ કરવા પડે. હું તમને અહીંયા ડાયરેક્ટ બધાનો એકમ લખી નાખું છું. ચલો હવે આવર્તકાળનો એકમ આવે સેકન્ડ. આવર્તકાળનો એકમ આવે સેકન્ડ. આર જે છે ત્રિજ્યા છે એનો એકમ આવશે મીટર. અહીંયા એમ દળ જે છે દળનો એકમ આવે કિલોગ્રામ. અને અહીંયા કેપિટલ જે છે એનો એકમ હું લખી નાખું છું. આનો એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર. ક્યાંથી આવે હું તમને પછી સમજાઈશ, અત્યારે યાદ રાખો. આનો એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર, બરાબર. અહીંયાથી આપણે કયું સમીકરણ સાચું આપણે ચેક કરીએ તો હું બીજું સમીકરણ પહેલા ચેક કરું છું, બરાબર. 2 નંબરનું સમીકરણ હું ચેક કરું સાચું છે ખોટું છે. ચલો આની અંદર ટી સ્ક્વેર એટલે ટી સ્ક્વેર નો એકમ આવે સેકન્ડ સ્ક્વેર. ડાબી બાજુનો એકમ થશે સેકન્ડ નો સ્ક્વેર. ચલો હવે આપણે જમણી બાજુ ચેક કરીએ. આરએચએસ આપણે ચેક કરીએ છીએ ભાઈ 4 પાઈ આર ઘન અપોન કેપિટલ જી અને એમ. હવે યાદ રાખો, મેં તમને ગઈકાલે કીધેલું કે આપણે કોઈ પણ અચળાંક આવતો હોય જે સંખ્યાત્મક અચળાંક હોય એનો આપણે કોઈ પણ માહિતી નથી મળતી, એટલે આનો આપણે એકમ ના હોય, આપણે કાઢી જ નાખવાનું. આર એટલે અંતર છે એટલે એનો એકમ આવશે મીટરનો ઘન. ચલો અહીંયા આગળ કેપિટલ જી નો એકમ મૂકી દઈએ ભાઈ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી નો સ્ક્વેર. અને દળનો એકમ છે કિલોગ્રામ. ચલો અહીંયાથી 1 કિલોગ્રામ કેન્સલ થઈ જશે અને માટે લખી શકાય મીટરનો ઘન. આ કિલોગ્રામ 1 વધ્યા કિલોગ્રામ એ છેદનો છેદ અંશમાં જતો રહેશે અને માટે અહીંયા આવશે ભાઈ ન્યૂટન મીટર સ્ક્વેર. ચલો હવે આનું સિમ્પ્લિફિકેશન સાદુરૂપ હજુ આપી દઈએ. મીટરનો ઘન કેજી છેદમાં ન્યૂટન. બે ન્યૂટન એટલે લખી શકાય કિલોગ્રામ મીટર અપોન સેકન્ડ નો સ્ક્વેર. આ ન્યૂટનનું છે અને ઇન્ટુ આવશે મીટર સ્ક્વેર, બરાબર. તો તમે જો મીટર ઘન અહીંયા સ્ક્વેર અને મીટર કેન્સલ કેન્સલ થઈ જાય. સેકન્ડ સ્ક્વેર છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે સેકન્ડ સ્ક્વેર. તો આની જમણી બાજુનું સૂત્ર કયું? સેકન્ડ સ્ક્વેર. ડાબી બાજુનું પણ સેકન્ડ સ્ક્વેર છે અને માટે બીજું સમીકરણ જે છે ને યથાર્થ છે, બરાબર. કયું સમીકરણ યથાર્થ છે? આની અંદરથી બીજું સમીકરણ યથાર્થ છે, બરાબર. બાકીના બે ખોટા છે એટલે બીજું સમીકરણ સાચું છે. અહીંયા સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો એકમ તમારે ખાસ યાદ રાખવાનો ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર થાય. તો આપણે કોઈ બી જેને સ્ટુડન્ટ દાખલો મૂક્યો તો જોઈ લેજો, બરાબર. આવી રીતે એનું સોલ્યુશન થાય એટલે બીજું સમીકરણ આપણું યથાર્થ છે તેમ કહી શકાય. હવે ધ્યાન આપજો ભાઈ, આપણે ગયા વખતે દાખલા કરેલા એની અંદર આપણે થોડુંક આજે આપણે એની અંદર વધારે જોઈશું. ધ્યાન આપજો, યથાર્થતાની અંદર જ આપણે બીજી એક મેથડ આપણે જોવાની છે. ચલો બરાબર સમજો. મેં તમને ગયા વખતે જે દાખલા આપેલા સમજો ભાઈ, બરાબર. ગયા વખતે મેં તમને જે દાખલા સમજાયેલા એની અંદર આપણે કીધેલું કે જો સમીકરણ
भाई जो समीकरण जे छे सरवाळा के बादबाकी स्वरूपे होय, बराबर, जो समीकरण सरवाळा के बादबाकी स्वरूपे होय, बराबर समझी लेजो। जो समीकरण सरवाळा के बादबाकी स्वरूपे होय तो दरेक पदना पारिमाणिक सूत्र આપણે ચેક કરવાના હોય, બરાબર। આપણે એક એક્ઝામ્પલ ગયા વખતે સમજાયેલો કે આની અંદર આવું સૂત્ર હતું d v0t પ્લસ 1/2 at², આવું આપણે સમીકરણ લખેલું। આની અંદર આ દરેક પદના સૂત્ર સરખા આવતા હોય, ધ્યાન આપજો, બરાબર હો। દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન આવે, બરાબર, દરેક પદના પારિમાણિક સૂત્ર સમાન આવે તો જ આ સમીકરણ યથાર્થ છે એવું કહેવાય, બરાબર। આ સમીકરણ કેવું કહેવાય? યથાર્થ કહેવાય, સાચું છે તેમ કહેવાય। એટલે સરવાળા બાદબાકી બરાબર સમજી લેજો નિયમ। સરવાળા બાદબાકી સ્વરૂપે જો સમીકરણ આપેલું હોય અને જો દરેક પદના પારિમાણિક સૂત્ર સરખા આવતા હોય તો જ આપણે સમીકરણ યથાર્થ છે। તો હવે આનું ઊંધું પણ વિચારી શકાય, ધ્યાન આપજો। તો આનું ઊંધું આપણે એવું વિચારી શકાય, જો સમીકરણ, ધ્યાન આપજો, જો સમીકરણ, ધ્યાન આપજો, બરાબર હો ભાઈ, જો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ, ધ્યાન આપજો ભાઈ, જો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય એટલે સાચું હોય, યથાર્થ હોય તો જ સરવાળો કે બાદબાકી થઈ શકે, તો જ એના બે પદની અંદર સરવાળો કે બાદબાકી થઈ શકે, બાકી એની અંદર સરવાળો બાદબાકી થાય નહીં, ધ્યાન આપજો ભાઈ। તો આનું આપણે ઊંધું વિચારી શકાય, જો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ સમીકરણ હોય, આપેલું સમીકરણ સાચું હોય તો જ એના અંદર દરેક પદના સરવાળો કે બાદબાકી થાય, બાકી થાય નહીં। એટલે આપણે જે ગયા વખતે દાખલો હતો એની અંદર આપણે યથાર્થતા ચેક કરવા માટે આપણે શું કરતા, દરેક પદના પારિમાણિક સૂત્ર આપણે સાચા છે કે ખોટા એ ચેક કરતા હતા। જો દરેક પદના સૂત્ર સાચા આવે એટલે સરખા આવતા હોય, સમાન આવે તો આપણે સમીકરણ યથાર્થ છે। તો આનું ઊંધું પણ વિચારી શકીએ, તમને એવું કીધેલું હોય આપેલું સમીકરણ યથાર્થ છે, ધ્યાન આપજો, આપેલું સમીકરણ યથાર્થ છે તો એની અંદર સરવાળો કે બાદબાકી થઈ શકે, બાકી સરવાળો કે બાદબાકી ના થઈ શકે। એટલે જો બે પદના કોઈ પણ સમીકરણની અંદર સરવાળો થયો હોય કે બાદબાકી થયો હોય, કોઈ પણ સમીકરણમાં બે પદના સરવાળો કે બાદબાકી થયેલા હોય તો એ બંનેના પારિમાણિક સૂત્ર સરખા જ હોય તો જ આપેલું સમીકરણ યથાર્થ હોય। તો હવે આના ઊંધા દાખલા આવશે, તમારી યથાર્થતા ચેક કરવાના દાખલા નહીં આવે। તમને એવું કહેશે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિ યથાર્થ છે તો કોઈ પણ અચળાંકનું મૂલ્ય શોધો, બરાબર। તો આપણે એક જ યાદ રાખવાનું, જ્યાં આગળ સરવાળો કે બાદબાકી થયેલો હોય, બરાબર સમજી લેજો, જે બે પદની અંદર સરવાળો કે બાદબાકી થયેલો હોય, બરાબર, જે પદમાં, હું આ નિયમ લખું છું સાદી ભાષામાં, જે પદમાં અથવા જે પદોની અંદર સરવાળો કે બાદબાકી થયેલો હોય, બાદબાકી થયેલો હોય તો તે પદના પારિમાણિક સૂત્ર સમાન થાય, બરાબર। તે પદના પારિમાણિક સૂત્ર કેવા હોય? સમાન જ હોય। પડે છે ભાઈ ખબર? જે પદમાં સરવાળો કે બાદબાકી થયેલો હોય તે પદના પારિમાણિક સૂત્ર કેવા હોય? સમાન જ હોય। આપણે તો જ યથાર્થ કહેવાય, આ ખાસ યાદ રાખજો। તો હવે આના ઉપરનું એક એક્ઝામ્પલ લઉં છું કે આપેલું સમીકરણ યથાર્થ છે, સમજો ભાઈ। એક એક્ઝામ્પલ લઈએ છે, સમીકરણ, આવું તમને સમીકરણ આપેલું છે, બરાબર સમજી લેજો। p પ્લસ a/v², બરાબર, ધ્યાન આપજો ભાઈ, પાછળથી પછી એવું ના થાય, ખબર ના પડી, અહીંયા બરાબર સમજી લે એટલે ખબર પડશે જ તમને। આવું સમીકરણ આપેલું છે, બરાબર, અને તમને એવું કીધેલું છે આ સમીકરણ યથાર્થ છે એટલે સાચું સમીકરણ છે। યથાર્થ હોય તો a b ના
પારિમાણિક સૂત્ર શોધો. બરાબર, એ અને બી ના પારિમાણિક સૂત્ર શોધવાના છે. ધ્યાન આપજો. બરાબર, અહીંયા આગળ આ અચળાંક લખેલા છે જેના આપણે પારિમાણિક સૂત્ર શોધવાના છે. આ બી છે અને આ એ છે. બરાબર, આના આપણે પારિમાણિક સૂત્ર શોધવાના છે. જ્યાં પી છે દબાણ છે, બધું તમને આપેલું હોય કઈ ભૌતિક રાશિ શું કહેવાય. આ દબાણ છે, આ વી કદ છે અને ટી એ તાપમાન છે. આવું તમને આપેલું છે. આમ તો જોતા તમને આમ જે કહેવાય કે દાખલો બહુ અઘરો લાગે. ધ્યાન આપજો. આખું સમીકરણ, આ મોટું સમીકરણ લખેલું છે, બહુ આમ તમને અઘરું લાગે, પણ આ બહુ સિમ્પલ દાખલો છે. તમને શું કીધું, આપેલું સમીકરણ યથાર્થ જ છે. યથાર્થ એટલે શું છે? સાચું જ છે. આપેલું સમીકરણ સાચું જ છે. બરાબર, હવે મેં તમને નિયમ લખ્યો, તમે જુઓ, યથાર્થ ક્યારે હોય? તો જોઈ શકે કે સરવાળો બાદબાકી થાય. એટલે યાદ રાખો, જ્યાં આગળ સરવાળો કે બાદબાકી થયેલો હોય ને, જે બે પદની અંદર સરવાળો કે બાદબાકી થયેલો હોય તે પદના પારિમાણિક સૂત્ર સમાન જ હોય. જે પદની અંદર સરવાળો કે બાદબાકી થયેલો હોય તે પદના પારિમાણિક સૂત્ર સમાન જ હોય. હવે યથાર્થ એટલે સાચું જ છે. તો તમારે આખા સમીકરણમાંથી એવા પદો શોધવાના કે કોની વચ્ચે સરવાળો કે કોની વચ્ચે બાદબાકી થયેલું છે એ શોધી નાખો. તો તમે જોઈ શકો છો આની અંદર આ બંનેની બાદબાકી થયેલી છે ને ભાઈ. આ વી અને બી ની બાદબાકી થયેલી છે. તો વી અને બી ની બાદબાકી ક્યારે થયેલી હોય? કે બંનેના સૂત્ર સરખા હોય ત્યારે જ થયેલી હોય, કારણ કે આપેલું આખું સમીકરણ યથાર્થ છે. તો પહેલા સીધું લખી નાખું. આપણે જ્યાં આગળ સરવાળો ને જ્યાં આગળ બાદબાકી થાય એ પદ શોધવાના. તો આ બંને વચ્ચે બાદબાકી થયેલી તો પહેલા જ લખી નાખવાનું. ભાઈ વી નું પારિમાણિક સૂત્ર, એ બંનેના પારિમાણિક સૂત્ર સરખા જ હોય ભાઈ. તો વી નું પારિમાણિક સૂત્ર બરાબર બી નું પારિમાણિક સૂત્ર. કેમ એવું સરખું લઈ શકાય? કારણ કે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિ યથાર્થ છે. અને જો યથાર્થ હોય તો જ્યાં આગળ સરવાળો કે બાદબાકી થયેલા હોય એ બંનેના સૂત્ર સરખા જ હોય. ચલો, વી છે કદ છે, તો ભાઈ કદનો એકમ મેં તમને કીધેલો ભાઈ મીટરનો ઘન, અને બરાબર બી નો એકમ થઈ જશે. ચલો, મીટર ઘન એટલે એનું પારિમાણિક સૂત્ર શું લખી શકાય? કિલોગ્રામ તો છે નહીં એટલે m0. મીટર આવે તો l ની ઘાતમાં લખવાનું l3. સમય નથી એટલે કે t0. તો માટે અહીંયા બી નું પારિમાણિક સૂત્ર આપણને મળી જશે m0, l3 અને t0. આવી ગયો, આ બી નો આન્સર આવી ગયો. તો દાખલો બહુ સહેલો થઈ જાય કે જ્યાં આગળ સરવાળો બાદબાકી થયેલો છે ત્યાં આગળ એ બંનેના સૂત્રને સરખાઈ દો, વાત પતી ગઈ, આન્સર આવી જશે. હવે જુઓ સરવાળો કોની કોની વચ્ચે થયેલો તમે જોઈ લો. આ પી અને એ અપોન વી સ્ક્વેર ની અંદર સરવાળો થયેલો તમે જોઈ લો. આ બંને પદનો સરવાળો થતો, પરિબાજુ શું લખી નાખવાનું ભાઈ? તો ભાઈ કે પી નું પારિમાણિક સૂત્ર, પી નું પારિમાણિક સૂત્ર જ્યાં આગળ સરવાળો થયેલો છે એ બંનેના સૂત્ર સરખા જ હોય. બરાબર એ અપોન વી સ્ક્વેર નું, એ અપોન વી સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર, આ બંનેના પારિમાણિક સૂત્ર સરખા જ હોય. કારણ કે સરવાળો ત્યારે જ થાય કે બાદબાકી ત્યારે જ થાય, બંનેના સૂત્ર સરખા હોય. પણ સમીકરણ યથાર્થ હોવું જોઈએ, એને યથાર્થ જ છે તો આપણે બંનેને સરખાઈ દીધા ભાઈ. પી નું પારિમાણિક સૂત્ર બરાબર એ અપોન વી સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર. ચલો, પી, પી એટલે શું છે? દબાણ છે. બરાબર, પી દબાણ આપેલું છે તો દબાણનો એકમ બધાને ખબર હોવી જોઈએ ભાઈ. દબાણનો એકમ આવે ને ન્યૂટન અપોન મીટર સ્ક્વેર તો પાસ્કલ. પેલું આખું પુસ્તક તમારે તૈયાર કરવું પડે. મેં તમને ગઈકાલે મેસેજમાં પણ લખેલું હોય. દરેક સૂત્ર તૈયાર કરીને રાખે, એકમ તૈયાર કરીને રાખે. હવે વી કદ છે, કદનો એકમ આપણે કયો લખ્યો છે ભાઈ? મીટરનો ઘન. કદનો એકમ મીટરનો ઘન, પણ આ વર્ગ બી છે એટલે મીટરનો સ્ક્વેર. તો માટે હવે આવું લખી શકાય. તો જોઈ લો, ન્યૂટન અપોન મીટર નો સ્ક્વેર. હવે આ તમે જોઈ લો, આ મીટર ની 6 ઘાત થઈ જશે ને, 3 દુ 6, 6 ઘાત અહીંયા જતી રહેશે એટલે મીટર ની 6 ઘાત. આ ભાગાકારમાં છે તો આ સામે બાજુ ગુણાકારમાં જતી રહે અને ઇઝ ઇક્વલ ટુ એ. હજુ આનું સાદુરૂપ આપી દઈએ તો માટે એ બરાબર ન્યૂટન એટલે આવું લખી શકાય. યાદ કરો, ન્યૂટન ની જગ્યાએ શું લખાય? કિલોગ્રામ મીટર અપોન સેકન્ડ નો સ્ક્વેર. અહીંયા લખી શકાય મીટર નો સ્ક્વેર, અહીંયા મીટર ની 6 ઘાત. જોઈ લો ભાઈ, ન્યૂટન ની જગ્યાએ વારંવાર પૂછતા નહીં. ન્યૂટન બરાબર મેં તમને ગયા વખતે બી સમજાયેલું છે, કિલોગ્રામ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા મૂક્યા કિલોગ્રામ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. આ મીટર સ્ક્વેર ને મીટર ની 6 ઘાત. તો કેટલા મીટર? તો આ મીટર અને અહીંયા 4 ઘાત ઉડી જશે. તો અહીંયા કેટલો આન્સર રહેશે? કિલોગ્રામ. ઉપર કેટલી રહેશે ભાઈ? આની મીટર ની 4 ઘાત અને આ 4 ને 1,
5 રહેશે ને ભાઈ, બરાબર, અને છેદમાં કેટલા આવશે સેકન્ડનો સ્ક્વેર, પડે બી ખબર આટલી વસ્તુ, બરાબર. તો તમે જોઈ લો અહીંયાથી 2 મીટર એટલે મીટરની 4 ઘાત રહી ને 1 5 ઘાત એટલે કિલોગ્રામ મીટર 5 ઘાત અને સેકન્ડનો સ્ક્વેર. હવે માટેનું પારિમાણિક સૂત્ર શું બનશે? કિલોગ્રામ એટલે m1 મીટરની 5 ઘાત છે, જોઈ લો તો મીટરની 5 ઘાત એટલે L5 અને સેકન્ડ છેદમાં છે એટલે t-2, બરાબર. એટલે આપણો આન્સર કેટલો આવી ગયો ભાઈ અહીંયા આગળ m1 L5 t-2. તો a નો આન્સર આવી ગયો ભાઈ m1 L5 અને t-2, બરાબર. અહીંયા આગળ L5 છે, હો અહીંયા આગળ આ L5 છે, બરાબર. એટલે એને વ્યવસ્થિત લખી નાખું તો આને કેટલા છે ભાઈ L5. તો આ જે આન્સર આવી ગયો a નો. તો આવી રીતે આપણે આ અચળાંકના પારિમાણિક સૂત્ર શોધી શકાય. તો તમારે શું યાદ રાખવાનું છે કે જ્યાં આગળ સરવાળો કે જ્યાં આગળ બાદબાકી થયેલા હોય એ બંનેના પારિમાણિક સૂત્ર સરખા જ હોય, બરાબર. એટલે ખાલી જ્યાં આગળ સરવાળો થયો છે આ બંને સૂત્ર સરખાઈ દો, આ બંને બાદબાકી તો આ બંને સૂત્ર સરખાઈ દો, એટલે આપણને આવા અચળાંકના સૂત્ર મળી જાય. તો આપણે ઊંધી મેથડ વિચારી, જો આપેલું સમીકરણ યથાર્થ હોય તો બંનેના પારિમાણિક સૂત્ર સરખાઈ દો, બરાબર. તો આ રીતે આપણે આવો પણ દાખલો પૂછાઈ શકે, બરાબર. ક્લિયર? તો હવે આની અંદર કોઈને કોઈ ડાઉટ હોય તો બોલો. સર ફરી સમજાવો ને. હવે તમને એવું કહે છે કે r નું પારિમાણિક સૂત્ર શોધો. ભાઈ કોઈ એમને એમ ખાલી માઇક ના ખોલે. r નું પારિમાણિક સૂત્ર શોધો. ચલો કોણ કહેશે અહીંયા r નું પારિમાણિક સૂત્ર કેવી રીતે શોધી શકાય? થોડુંક વિચારવું પડશે, બરાબર. કોઈ બી પદને સરખાઈ શકાય ને. તમે આને આ બે ગુણાકાર બે પદ આપેલા છે, ધ્યાન આપજો. આ બે કૌંસ આપેલા છે, અહીંયા v - b બરાબર rt. પહેલા હું એક વાત કરી લઉં, ધ્યાન આપજો. ચલો t છે ને તાપમાન છે. ચલો ભાઈ તાપમાન મૂળભૂત ભૌતિક રાશિ એટલે તાપમાનનો એકમ કેલ્વિન આવે ને, યાદ કરો. પેલું કોષ્ટક યાદ કરો, SI એકમ બધું કેલ્વિન. હવે કેલ્વિન એટલે કે k, બરાબર. એટલે એનું પારિમાણિક સૂત્ર શું લખાય? m0 કિલોગ્રામ નથી, L0 T0 અને કેલ્વિન એટલે K1, બરાબર. કેલ્વિન એટલે કેટલા લખી નાખવાના? K1. હવે ધ્યાન આપજો, આને તમે ગુણાકાર કરી નાખો. ચલો આ આખા કૌંસને આ કૌંસ સાથે ગુણાકાર કરતા તો આવડે ને તમને? તો આ p નો ગુણાકાર આની જોડે થશે, v જોડે એટલે કેટલા લખી શકાય? pb, બરાબર. પછી આ p નો ગુણાકાર b જોડે થશે એટલે -pb લખાય. હવે આ બીજા પદનો ગુણાકાર, અહીંયા આગળ આ બીજા પદનો ગુણાકાર a/v² વાળા પદનો ગુણાકાર v જોડે એટલે પ્લસ a/v² ઇન્ટુ v માઇનસ ab/v² અને બરાબર rt. હવે તમે સમજો આપેલું સમીકરણ તો કેવું યથાર્થ જ છે ને, તો દરેકના પારિમાણિક સૂત્ર કેવા હોય? સરખા હોય કે ના હોય? દરેક પદના પારિમાણિક સૂત્ર સરખા જ હોય, કારણ કે યથાર્થ જ છે. તો કોઈ પણ એક પદ જોડે સરખાઈ દો જેની અંદર તમને ખબર હોય આ બધા સૂત્ર, તો pv બરાબર શું લખી શકાય? rt, બરાબર. કારણ કે ક્યારે આપણે સરવાળો કે બાદબાકી હોય કે દરેક પદના સૂત્ર સરખા હોય ત્યારે જ આપણે સાચું લખોય. તો અહીંયા દરેક પદના સૂત્ર સરખા જ છે, દરેક પદના સૂત્ર સરખા છે, દરેક પદના સૂત્ર સરખા. તમે કોઈ પણ જોડે સરખાઈ શકો, પણ મેં આ p અને v ખબર છે એટલે એની જોડે સરખાઈ દઉં. તો માટે શું લખી શકાય? pv નું પારિમાણિક સૂત્ર, બરાબર. ભાઈ pv નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ rt નું પારિમાણિક સૂત્ર. pv નું પારિમાણિક સૂત્ર બરાબર rt નું પારિમાણિક. p એટલે દબાણ છે, તો ભાઈ દબાણનો એકમ આવે N/મીટર². કદનો એકમ છે મીટર ઘન. ચલો r નું શોધવાનું છે. તાપમાનનો એકમ છે કેલ્વિન એટલે k. હવે r ને કરતા બનાવી દો, તો માટે r બરાબર ન્યૂટન. અને અહીંયાથી ભાઈ 1 મીટર ઉડી જશે ને ભાઈ, અહીંયાથી 1 મીટર ઉડી જશે તો ભાઈ ન્યૂટન મીટર રહેશે અને છેદમાં કેટલા આવશે? કેલ્વિન. બસ હવે ન્યૂટનની જગ્યાએ શું મૂકી શકાય? ભાઈ કિલોગ્રામ મીટર/સેકન્ડ². અને આ મીટર અને આ કેલ્વિન તો એમના એમ, તો આપણે એનું સાદુરૂપ આપ્યું એટલે કિલોગ્રામ મીટર²/સેકન્ડ² અને કેલ્વિન. તો માટે શું બનશે? m1 L2 t-2 અને k-1. કેલ્વિન એટલે કેટલા લખવાના? k ની માઇનસ. તો આવી રીતે આપણે r નું પારિમાણિક સૂત્ર મળી જાય. એટલે તમારે કશું જ નથી કરવાનું. તમારે શું કરવાનું છે? જેનું આપણને